હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. અને નવા વર્ષના બધાને રાજા કરીને સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો, આજે તો નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ, નવા વર્ષની શરૂઆત. તો ખૂબ ખૂબ બધાને શુભકામના. આ વર્ષ બધાને સારું જાય અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ભગવાન કૃષ્ણ. તો મિત્રો, આપણે જો માતાજીની પૂજા પાઠ કરીને પછી વાહનોને પણ આજે પૂજા પાઠ કરી, કારણ કે બેસતા વર્ષનો પહેલો દિવસ એટલે વાહનો હાથે તો પૂજા પાઠ કરીને આપણે ધંધાની શરૂઆત કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે પણ પૂજા પાઠ કરી લીધું છે અને તમને પણ બતાવું. હવે વાહનો અમારે પૂજા પાઠ કર્યા છે બધા તે. આ અમારા માતાજીનું મંદિર છે અને અહીંયા જુઓ તમે, દીવા ધૂપ કર્યા છે, માતાજીને હાર ચડાવ્યા છે, ફૂલ છે, અને દીવા ધૂપ કરીને પછી આપણે વાહનની પૂજા કરી છે. આ છે એટલે આપણું ટુ વ્હીલ છે. સૌ પ્રથમ વખત એમ કે પહેલું જ્યારે કાંઈ નહોતું ત્યારનું આપણું ટુ વ્હીલ છે. પછીનું આપણે આ ટ્રેક્ટર નાનું લીધેલું છે, એની પણ પૂજા કરી છે. ને પછી આ મોટું ટ્રેક્ટર છે, હા, આ મોટું ટ્રેક્ટરની પૂજા કરી નાખી છે. અને પછી આ ફોર વ્હીલ છે આપણે, હા, ફોર વ્હીલ નવી લીધેલી. આ તો હવે આપણે એને મુહૂર્ત તો થઈ ગયા છે પૂજા પાઠ, એટલે આગળ ખાલી હાંકવાના છે. હાલો મિત્રો, તો આપણે જો ટુ વ્હીલ નું મુહૂર્ત કરી નાખીએ. જય માતા, જય હાલો મિત્રો, પેલા આપણે આ ટુ વ્હીલ ની મુહૂર્ત કરી. જય માતાજી, જય. હવે આપણે મિત્રો નાના ટ્રેક્ટર ને શરૂ કરી મુહૂર્ત કરવાનું છે. હાલો શરૂ કરી. હા, અમારો ઉદયભાઈ તો ટ્રેક્ટરનું મુહૂર્ત કરે છે. હા, છોકરા હા કે એવા થઈ ગયા. હા, ટ્રેક્ટરનું મુહૂર્ત કર્યું છે. ઉદય ધીમે ધીમે હાંકે છે આગળ. અમારો ઉમંગભાઈ ને ફોર વ્હીલ મુહૂર્ત કરવાનું છે. કહું ફોર વ્હીલ નાખવાનું છે તારે? સાચું કે? હા, તમારું ઉમંગભાઈ જો આવી જાઓ, ફોર વ્હીલ સાવી ઉમંગને આપું. લ્યો, અમારું ઉમંગને ફોર વ્હીલ સાવી આપી છે. અને ઉમંગ હવે અમારે ફોર વ્હીલની ગાડીનું મુહૂર્ત કરશે. હા, દરવાજો ખોલશે ને એવું કરશે. ભાઈ હાંકશું તો અમે જ તે. હા, ખોલો ઉમંગભાઈ. હા, હું જો ઉમંગ અમારો દરવાજો ખોલી નાખ્યો છે. અને હવે જો, હા, એ સીટ ઉપર બેસી અમારો ઉમંગભાઈ. હા, ખોલો દરવાજો જો ભાઈ. હાલો, અમારો ઉમંગભાઈ જો મુહૂર્ત કરે છે. હા, હલો મિત્રો, તો આપણે તો બધા વાહનનું મુહૂર્ત કરી નાખ્યું છે અને થોડું હાંકી નાખ્યું એટલે આપણે મુહૂર્ત બરાબર. અને હવા પોર સૂર્યનારાયણ એમ કહેવાય ને કે ઉગી ગયા છે. અને તેમના પણ નવા વર્ષના સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. જય સૂર્યનારાયણ ભગવાન. અને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અને
એને કે આંગણામાં રંગોળી દોરવામાં આવે છે તો અમારે તુલસીબેને જો સરસ મજાની રંગોળી દોડી નાખી છે અને હેપી ન્યુ યર લખેલું છે હેપી ન્યુ યર. હા મને એવું લાગ્યું ટપકા ટપકા પણ ના ના હેપી ન્યુ યર લખેલું છે અને સરસ મજાની રંગોળી છે કા ઉમંગ. હા ઉમંગ હા હો. અને રૂમમાં આવતા એમ કહો ને લક્ષ્મીજી પગલા પાડતા હોય એમ જો ઠેઠ મંદિર સુધી પગલા છે કંકોના અમારા ઉમંગના પગલા છે ને કોના છે પગલા ના ના હતા ને ચારના એના પગલા છે ઉમંગના આવું છે. હા અમારી દીકરી પૈકી લાગવા આવી છે 2 વર્ષની. ભગવાન સુખી રાખે અને ભણવામાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ મા બાપના આશીર્વાદ માતાજીના પણ આશીર્વાદ દઈએ. હા અમારા હવે 2 આવી જાવ ભાઈ. હા 2 જોવો તમે રામ લક્ષ્મણની જોડી ઉદય અને ઉમંગ જઈને ભગવાન સુખી રાખે અને ખૂબ ભણવામાં આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ બરોબર ને હે. પછી મિત્રો હવે તો નાસ્તો પાણી કરી લીધા ઘૂઘરા છે શું કહેવાય આ ચોળાફળી છે આ ચોળાફળી છે આ છે તે પૂર્યું છે હે જીરાપુરી હા જીરાપુરી આ ધુરીપુરી નહીં ખાખરા નહીં 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 આ મઠિયા મઠિયા. હવે ઘૂઘરા ઘૂઘરા હાલો મિત્રો બધા નાસ્તો કરવા. અમારો ઉમંગ પણ નાસ્તો કરી રહ્યો છે જો કેમ ઉમંગ શું ખાતું એલા ઘૂઘલા. અમારી દીદી બેન પણ ઘૂઘરા ખાય છે જો નહીં આવ્યો નવા વર્ષના રામ 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 રામ. કેમ છો મોજમાં મોજમાં મોજમાં. ઓહો આવ્યો ઘર હો તમારે તો આ વખતે ના મોઢે થી આવ્યો. આવ્યું છે એમ હતું મને ના ના રંગોળી દોરતા થા. આ લે લે રંગોળી દોર નાખી આવું વાહ વાહ પૈયા લાગ્યો એટલે આને વાપરવાનું દેવું જોઈએ કેમ એટલે આ નહીં હા વાપરવાનું ભણવામાં થાય. હા નહીં લ્યા વાપરવાનું અમારું ઉમંગની બાઈક રહી ગયા લે આલામાં ઉદલું છે લે લે ઉમંગ ના 2 નોટ થઈ ગઈ જો. હા આ દીદી ના પૈસા આલ્યા દીદી ને હા લે લે આય મે કોલ અહીંયા બુરા પૂરા અહીંયા અબ જો અમે બુરો આવી ગયો જો અત્યારમાં હવારમાં 2 દાડથી રામ રામ બોલો ગા બુરા. હા જો રામ રામ બોલે ગા બુરા રામ રામ બોલ તો અહીંયા આમ જો બુરા આઈ પર આ બધા જો અહીંયા તો અહીંયા એ ભુરા આ બુરા તે કારીગર છે એને ખબર પડી જાય ને એટલે નો હામું જોવે.